કે હવે અમારી સામે કોઈ મીટ માંડે એમ છે નહીં, પણ એને ખબર નથી કે ગુજરાતની પ્રજા ખમીરવંતી છે અને એક ખમીરવંતી પ્રજાની અંદર એક ખમીર આજે જીવે છે. એ ખમીર તમારી વચ્ચે મારી વચ્ચે આજે હું અહીં ઊભો છું અને હવે એને પરચો દેખાડવાનો સમય આવ્યો છે. જેમ કોંગ્રેસને ઊંધા માથે પછાડી એમ આવનારી 2027 પહેલાની જેટલી ચૂંટણી આવે એમાં કોંગ્રેસને ભાજપને બેને ભેગા કરી અને ભોગમાં નાખી દેવાની આપણી સૌની જવાબદારી. તમને એવું થાય સામતભાઈ આ કયો છો પણ એવું થાય ખરું? હવે એ વાત કરી દો કે આવું થાય ખરું? 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આખા ગુજરાતમાં 41 લાખ મત મળેલા. કેટલા? 41 લાખ મત મળેલા. 14% મત મળેલા. કેટલા? 14%. એ 14% લાવવા માટે ભાજપની સ્થાપના 1952 માં થઈ હતી. કઈ સાલમાં? 1952 માં. અને 1985 માં 90 માં પહેલી વાર એને 14% મત મળેલા. તો તમે 52 થી 85 ગણી લો, 35 વર્ષ થશે. જે 14% પૂછતા ભાજપને કેટલા વર્ષ લાગેલા? 35 વર્ષ. આમ આદમી પાર્ટી આપ સૌના આશીર્વાદ અને પ્રેમથી 6 મહિનામાં સીધી 14% પહેલી એન્ટ્રી મારી. એટલે જે 35 વર્ષનો પલ્લો એમને કાપ્યો એ પલ્લો આપણે બધા ભેગા થઈને કેટલા મહિનામાં કાપ્યો? 6 મહિનામાં 41 લાખ મત મળ્યા. એને રાઉન્ડ ફિગર આપણે ગણીએ ને 40 લાખ ગણીએ. કેટલા? 40 લાખ. માની લો કે 40 લાખમાં એક મત મારો હતો. એક મત મારો હતો. મારા પરિવારમાં ઓછામાં ઓછા 4 જણા 18 વર્ષથી ઉપરના છે ને એવું દરેક પરિવારમાં હોય. કેટલા જણા? 4. એમાંથી મેં એક મત આપ્યો. મારા બાપાએ નો આપ્યો. જૂનવાણી હતા ને, અમે કે કોંગ્રેસને ભાજપને જ મત દીધા એટલે તો તમને ભૂખ દીધી બે ભેગા થઈ. મારો દાદા કે અમે કોંગ્રેસ વાળા. હા, કોંગ્રેસની પેઢીઓ વહી ગઈ, હજી તમારી એ માનસિકતા બદલતી નથી. ભૂખ માટે ઈ જેટલા જવાબદાર છે ને એટલા ને એટલા આપણે છીએ, કેમ કે આપણે પસંદ કરીએ છીએ. તમે આવો ઓલામાં હરખી મજા ન આવી. તો હું માની લો કે આમ આદમી પાર્ટીમાં આગલી ચૂંટણીમાં હતો, મેં મત આપ્યો. આ વખતે હું મારા પપ્પાને કહું કે પપ્પા આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં મત આપો. એટલે મારા પપ્પા કે મને શું ફાયદો થશે? એટલે હું એવું કહું કે પપ્પા તમે ખેડૂત છો, જેમ તમે એવું પૂછો છો કે મને શું ફાયદો થશે, એવું પંજાબના લોકોએ પૂછ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બને તો અમને શું ફાયદો થાય? તો આમ આદમી પાર્ટીએ એવું કીધું હતું કે જો અમારી સરકાર બને તો અમે ખેડૂતોની લાઈટ છે ને એ 24 કલાક આપશું અને તદ્દન મતલબ કે હાવ મફત 1 રૂપિયો લીધા વગર. આવું કીધું. પછી ચૂંટણી